ઘણા પેરેન્ટ્સનો એવો પ્રશ્ન હોય છે કે બાળકના ટેમ્પર ટેન્ટ્રમ્સને, એટલે કે જેને ગુસ્સો કે જીદ પણ કહી શકાય, એમને કઈ રીતે હેન્ડલ કરવા. તો સૌથી પહેલા તો એવું સમજીએ કે ટેમ્પર ટેન્ટ્રમ શું છે. ઘણીવાર આપણે ઓબ્ઝર્વ કરેલું હશે કે નાનું બાળક રડતા રડતા ગુસ્સો કરે, જીદ કરે, ચીસો પાડે, ક્યારેક જમીન પર આળોટવા લાગે, માથા પછાડે. તો આ જે બધી જ ઘટનાઓ, ક્રિયાઓ છે, એમને ટેમ્પર ટેન્ટ્રમ્સ કહી શકાય. અને જનરલી આવા ટેમ્પર ટેન્ટ્રમ્સ 2 થી 5 વર્ષના બાળકોમાં જોવા મળતા હોય છે. હવે જ્યારે સામાન્ય લોકો આ ઘટનાને જુએ ને ત્યારે એ બાળકના ખરાબ વર્તન તરીકે ગણે, અથવા તો પછી એવું કહે કે બાળકનો ઉછેર બરાબર નથી થયો. પણ ટેમ્પર ટેન્ટ્રમ્સને બાળકના ખરાબ વર્તન તરીકે ગણવા કરતાં એ સમજવાની જરૂર છે કે એ બાળકની એક ભાષા છે. આપણે બધા જ સમજીએ છીએ કે 2 થી 5 વર્ષના બાળકમાં એમની શાબ્દિક ભાષા કે પછી પોતાની લાગણીઓને એક્સપ્રેસ કરવાની એમની આવડત એટલી બધી ડેવલપ નથી થયેલી હોતી, ને એટલે જ ટેમ્પર ટેન્ટ્રમ પણ બાળકની એક ભાષા છે, જેના કારણો અને તેમને કઈ રીતે હેન્ડલ કરી શકાય એમની ચર્ચા આપણે નેક્સ્ટ રીલમાં કરશું.